વડોદરામાં સહજ સંસ્થા દ્વારા પ્રોજેક્ટ કેલિડોસ્કોપનું રાજ્ય સ્તરીય લોન્ચ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરાના ધ ફન હોટલ ખાતે સહજ સંસ્થા દ્વારા પ્રોજેક્ટ કેલિડોસ્કોપનું રાજ્ય સ્તરીય લોન્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, કાનૂની નિષ્ણાતો, આરોગ્ય સેવા પ્રદાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સંશોધકો અને યુવા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મહિલાઓ, કિશોરીઓ અને વંચિત સમુદાયો માટે સુરક્ષિત, ગુણવત્તાયુક્ત અને કલંક મુક્ત ગર્ભ સમાપન સેવાઓ સુધી પહોંચ સુનિશ્ચિત કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન ગુજરાતમાં ગર્ભ સમાપન સેવાઓની સ્થિતિ અંગે તૈયાર કરાયેલા રિપોર્ટનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોક્ટર ગાયત્રી દેસાઈ, ડોક્ટર આશીષ ડાભી, ડોક્ટર સુભાષ તોરલ અને ડોક્ટર સુથારિયા સહિતના નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યું હતું. સહજ સંસ્થાના રેણુ ખન્નાએ પણ પ્રોજેક્ટ અંગે વધુ માહિતી આપી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ જાતીય અને પ્રજનન આરોગ્ય અધિકારો તેમજ સુરક્ષિત ગર્ભ સમાપન સેવાઓ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. તમે એ ડિફાઇન કર્યા વગર જો તમે બોડી આરોગ્યની સ્ટેટમાં પણ સેવા બજાવે છે, તો આજે જેટલું બી જે પ્રેઝન્ટેશન from Lahore, Dr. Subhash Taral, who is a medical. Thank you so much, Manusharan. Now I would like to invite the. અને એની સાથે તમે જ્યાં હાલમાં કામ કરો છો તો ત્યાંની પરિસ્થિતિ શું છે, એટલે તમારો ફર્સ્ટ એનું પોતાનું ડિસિઝન્સ ને કોમ્પ્રિહેન્સ સેક્સ્યુઅલિટી એજ્યુકેશનનો અભાવ ને એ બધું પણ જોડાયેલું છે. જેન્ડર નોર્મ્સ બહુ જ રિસ્ટ્રિક્ટ કરે છે. આપણે કાઉન્સલિંગ તો પૂરેપૂરું કરીએ છીએ અને જેમ બતાવ્યું તેમ મેડમે કે જે બધા ડેટા છે એ મે બી થોડા એ હોઈ શકે છે, એના સાથે તો થોડા સહમત છીએ. ગવર્નન્સ, અકાઉન્ટેબિલિટી અને ડેટાને લઈને પણ થોડા ગેપ્સ દેખાઈ રહ્યા છે. એમટીપીનો આપણે એ કરવા માટે પણ ત્યાં રેડી હોઈએ તો ત્યાં એક વસ્તુ નડે છે, એક ખાસ વસ્તુ કે યુએસજી. હું સહજ સંસ્થામાંથી છું અને સહજ સંસ્થા છેલ્લા 40 વર્ષથી હેલ્થ સેક્ટર પર કામ કરી રહ્યું છે, કમ્યુનિટીમાં અને માર્જિનલાઇઝ કમ્યુનિટીમાં. સો સહજ સંસ્થા હેઠળ અમારે કલાઇડોસ્કોપ પ્રોજેક્ટ અત્યારે અમે ઇમ્પ્લિમેન્ટ કરવાના છે. સો બેઝિકલી અક્રોસ મલ્ટીનેશનલ પ્રોજેક્ટ છે. 5 કન્ટ્રીઝ બીજી બી ચાલે છે અને અહીંયા ગુજરાતમાં બી, એટલે ભારત દેશમાં 3 સ્ટેટમાં ચાલે છે, ગુજરાત, મહારાષ્ટ્ર અને તામિલનાડુ. સો બેઝિકલી બાય કલાઇડોસ્કોપ વી વોન્ટ ટુ એન્શ્યોર, અમને એન્શ્યોર કરવું છે કે સેફ કોમ્પ્રિહેન્સિવ અબોર્શન કેર જે બી સર્વિસીસ હોય દેટ સર્વિસીસ ઇઝીલી એક્સેસિબલ થાય, કે રાઇટ બેઝડ, કે કોઈ જેન્ડર ડિસ્ક્રિમિનેશન ના હોય અને ઇઝી રીતે, સરળતા રીતે સ્ત્રીને મળી શકે. અબોર્શન બહુ સેન્સિટિવ ટોપિક છે, એટલે જ્યારે અમે ચર્ચામાં કરવા આવીએ ત્યારે અમારે બહુ સાચી સંભાળીને ચર્ચા કરવી પડતી હોય છે. પણ બેઝિકલી જ્યારે સ્ત્રી અબોર્શન માટે એક સંસ્થા, એક પીએચસી કે ક્યાંય બી જતી હોય છે, કેવા કેન્દ્ર સુધી, એની માટે કેટલા બેરિયર્સ હોય છે, સર્વિસ પ્રોવાઈડર સામે કેટલા હોય છે, ત્યાં શું સર્વિસીસ અવેલેબલ છે નથી. સો બેઝિકલી અગર ત્યાં પહોંચતી હોય તો એની માટે આ સર્વિસીસ અવેલેબલ હોય વિધાઉટ એની જેન્ડર ડિસ્ક્રિમિનેશન. એના રાઇટ્સ છે ટુ હેવ અબોર્શન અગર એને કરવું હોય, એન્ડ પ્રિવસી મેન્ટેન, કોન્ફિડેન્શિયાલિટી મેન્ટેન કરે, એ અમે આ કલાઇડોસ્કોપનો આ પ્રોજેક્ટનો એક હેતુ છે કે વિથ ઓલ ધીસ થિંગ્સ આ કલાઇડોસ્કોપ અમે જોઈ રહ્યા છે. કલાઇડોસ્કોપ બેઝિકલી એક મતલબ છે, તમે દૂરબીન તમે સાંભળ્યું હશે. સો બધાના પર્સપેક્ટિવ, દૂરબીનના પર્સપેક્ટિવથી વી આર લુકિંગ એટ ધીસ પ્રોજેક્ટ.